હું ના તો છૂટાછેડા આપીશ અને ના સાથે રહીશ. અમદાવાદના ફેમિલી કોર્ટમાં જ્યારે આ શબ્દો ગુંજ્યા ત્યારે જાણે બધું જ એક ક્ષણ માટે થંભી ગયું. જજ સાહેબે પોતાની કલમ રોકી દીધી. વકીલો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા અને પાછળ બેઠેલી ભીડમાં એક અજાણી ઉત્સુકતા ફેલાઈ ગઈ. કટઘરામાં ઊભી હતી 28 વર્ષની અંજુ. તેણે મોંઘી સાડી પહેરી હતી. તેની સાથે મેળ ખાતી જ્વેલરી પહેરી હતી અને હોઠ પર એક રહસ્યમય સ્મિત હતું. તેને જોઈને કોઈ કહી ન શકે કે તેની જિંદગીમાં કોઈ મોટું તોફાન આવ્યું છે. તેની સામે તેનો પતિ દીપક ચાવડા ઊભો હતો. તેની આંખોમાં લાલાશ હતી અને ચહેરા પર લાચારી દેખાતી હતી. તે જજ સાહેબ પાસે વિનંતી કરી રહ્યો હતો. જજ સાહેબ, હું મારી પત્ની સાથે સમાધાન કરવા માંગુ છું, પરંતુ જો તે મારી સાથે રહેવા નથી માંગતી તો કૃપા કરીને મને છૂટાછેડા આપી દો. જજ સાહેબ, કૃપા કરીને મને આ બંધનમાંથી મુક્ત કરી દો. દીપક વિનંતી કરીને બોલ્યો. જજ સાહેબે અંજુ તરફ જોઈને પૂછ્યું, શ્રીમતી અંજુ ચાવડા, તમે શું ઈચ્છો છો? અંજુના હોઠ પર ફરી એ જ રહસ્યમય સ્મિત આવી ગયું. તેણે જજ સાહેબની આંખોમાં જોઈને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું, જજ સાહેબ, હું ના તો તેમની સાથે રહીશ અને ના તેમને છૂટાછેડા આપીશ. આ સાંભળીને જજ સાહેબના ચહેરા પર એક સાથે ગુસ્સો અને આશ્ચર્ય દેખાયું. જજ સાહેબે કહ્યું, શ્રીમતી અંજુ, તમે ન તો તમારા પતિ સાથે રહેવા માંગો છો અને ન તેમને છૂટાછેડા આપવા માંગો છો. આ કોર્ટ છે, અહીં કોઈ મજાક નથી ચાલી રહ્યો. અંજુએ શાંતિથી જવાબ આપ્યો, જજ સાહેબ, હું કોઈ મજાક નથી કરી રહી. મારો આ નિર્ણય સંપૂર્ણ પાક્કો છે. અંજુની આ વાત સાંભળતા જ દીપક કટઘરામાં જ લગભગ પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જજ સાહેબ સમજી ગયા કે આ સામાન્ય પતિ પત્નીનો ઝઘડો નથી. આ એક એવી પહેલી હતી જેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું. દીપકના વકીલ પૂજારા સાહેબ ઊભા થઈને બોલ્યા, માય લોર્ડ, આ મારા મુવક્કિલના માનવ અધિકારોનો ભંગ છે. આ તો માનસિક ક્રૂરતાની હદ છે. એ જ સમયે અંજુના વકીલ હળવા સ્મિત સાથે બોલ્યા, માય લોર્ડ, કાયદામાં ક્યાંય એવું લખેલું નથી કે જો પત્ની સાથે રહેવા માગતી ન હોય તો તેને છૂટાછેડા આપવા જ પડે. દીપકના અવાજમાં એક હારેલા માણસનું દુઃખ દેખાતું હતું. તે બોલ્યો, જજ સાહેબ, હું તો આજે પણ તેની સાથે ઘર વસાવવા માંગુ છું. મેં અંજુને સમજાવવાની ઘણી કોશિશ કરી. તેની મમ્મી સાથે વાત કરી, સંબંધીઓ અને મિત્રોને પણ સમજાવવા કહ્યું. હું સમાધાન કરવા માટે તૈયાર છું, પરંતુ આ મારી વાત સાંભળવા માટે તૈયાર જ નથી. જજ સાહેબ આશ્ચર્યમાં હતા. એક તરફ એક લાચાર પતિ પોતાની આઝાદી માટે વિનંતી કરી રહ્યો હતો અને બીજી તરફ એક રહસ્યમય પત્ની હતી જે તેને જાણે અદૃશ્ય સાંકળમાં બાંધી રાખવા માંગતી હતી. જજ સાહેબે પૂછ્યું, શ્રીમતી અંજુ, તમારા પતિ તો તમારા સાથે રહેવા માંગે છે, તો તમને શું સમસ્યા છે? અંજુએ દીપક તરફ તીખી નજરે જોયું અને પછી સામે જોઈને કહ્યું, જ્યાં માન સન્માન જ ન હોય ત્યાં રહીને હું શું કરું જજ સાહેબ? સન્માન? દીપક જોરથી બોલી ઉઠ્યો, મેં ક્યારે તારું અપમાન કર્યું છે? સાચું તો કે? અંજુએ વ્યંગભર્યું સ્મિત કરીને કહ્યું, એ વાત હું તમને નહીં, જજ સાહેબને કહીશ. દીપકનો વકીલ ઊભો થયો અને બોલ્યો, માય લોર્ડ, મારા ક્લાયન્ટને માનસિક રીતે ત્રાસ આપવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. જજ સાહેબે વકીલને શાંત કરાવ્યો અને અંજુને સીધું પૂછ્યું, અંજુજી, તમે કહો, શું તમારા પતિએ ક્યારે તમારા પર હાથ ઉપાડ્યો છે? અંજુએ જવાબ આપ્યો, ના જજ સાહેબ, તેમણે ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો. જજ સાહેબે ફરી પૂછ્યું, શું દહેજની કોઈ માંગ કરવામાં આવી હતી? અંજુએ કહ્યું, ના. આ સાંભળીને દીપકના ચહેરા પર થોડી રાહત દેખાણી, પણ એ જ સમયે અંજુ બોલી, જજ સાહેબ, ઘા માત્ર શરીર પર જ નથી લાગતા, દિલ ઉપર પણ લાગે છે અને એ વધારે ઊંડા હોય છે. જજ સાહેબે કહ્યું, બરાબર, તમે મને શરૂઆતથી આખી વાત કહો. અંજુએ દીપક તરફ એવી નજરે જોયું જાણે તે કોઈ કીડો મકોડો હોય. પછી તે બોલી, જજ સાહેબ, અમે એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. મને તેમની આંખોમાં એક ઈમાનદારી અને શાંતિ દેખાઈ. તે એક સીધો સાધો છોકરો હતો જેની દુનિયા ભવિષ્યની યોજનાઓ આસપાસ ફરતી હતી અને મારી દુનિયા તો મોટા મોટા સપનાઓથી ભરેલી હતી. તેમની નજરોમાં મારા માટે જે આદર હતો એણે મને પહેલી જ મુલાકાતમાં તેમની તરફ ખેંચી લીધી. પછી અમારી વાતો શરૂ થઈ. ફોન પર કલાકો સુધી વાતો ચાલતી. તેમને મારો ચંચળ સ્વભાવ ગમતો હતો
અને મને તેમની વાતોમાં છુપાયેલી સચ્ચાઈ ગમતી હતી. દીપકે એક વખત કહ્યું હતું, અંજુ, હું કોઈ રાજકુમાર નથી, પરંતુ વચન આપું છું કે હું તને મારી રાણી બનાવીને રાખીશ. તારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરીશ. મેં મજાકમાં પૂછ્યું હતું, અને જો હું એવી કોઈ વસ્તુ માંગી લઉં જે તમે પૂરી ન કરી શકો તો? દીપકે જવાબ આપ્યો હતો, હું તો તારા માટે આકાશમાંથી તારાઓ પણ તોડી લાવી શકું છું. આટલું કહેતા અંજુની આંખમાંથી એક આંસુ ટપકી પડ્યું. એ એક વચન પર મેં મારી આખી દુનિયા તેમને સમર્પિત કરી દીધી હતી. જજ સાહેબ, કઈ છોકરી આવા વચનો પર વિશ્વાસ નહીં કરે? લગ્નના દિવસે તેમણે મને કહ્યું હતું, અંજુ, આજથી મારી દરેક ખુશી તારી છે અને તારું દરેક દુઃખ મારું. મેં મારા મા બાપ, મારું ઘર, બધું પાછળ છોડીને બહુ ખુશીથી તેમની સાથે નવી જિંદગી શરૂ કરી. પણ મને શું ખબર હતી કે હું મારા સપનાઓમાં જે કાચનો મહેલ બનાવી રહી હતી એ લગ્નના થોડા જ મહિનામાં તૂટીને ટુકડા ટુકડા થઈ જશે. જજ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તો પછી એવું કયું તોફાન આવ્યું કે વાત અહીં સુધી પહોંચી ગઈ? અંજુનો કાંપતો અવાજ હવે થોડો તેજ અને કડક થઈ ગયો. તોફાન? તોફાન તો એકવાર આવે છે જજ સાહેબ, અને બધું બરબાદ કરીને ચાલ્યું જાય છે. મારી જિંદગીને તો દરરોજ એક નવું વાવાઝોડું બરબાદ કરતું હતું. અંજુએ દીપક તરફ આંગળી બતાવી. લગ્નને 3 વર્ષ થઈ ગયા જજ સાહેબ. શું તમે વિશ્વાસ કરશો, આ 3 વર્ષમાં તે મને એકવાર પણ બહાર ફરવા નથી લઈ ગયા. જેણે આકાશમાંથી તારાઓ તોડી લાવવાની કસમ ખાધી હતી એમણે મને ઘરની 4 દિવાલોમાં જ કેદ કરી રાખી. તેઓ મને રાણી બનાવવાના હતા, પણ બનાવી દીધી એવી કેદી જેની દુનિયા સવારે રસોડાથી શરૂ થતી હતી અને રાત્રે એમની રાહ જોતા પૂરી થઈ જતી હતી. કોર્ટમાં બેઠેલી સ્ત્રીઓ આ વાતને અનુભવી રહી હતી. જજ સાહેબ, આ માણસે મને મારા કરિયરની શરૂઆત પણ કરવા દીધી નહીં. કોઈને કોઈ બહાનું બનાવી મને રોકી દેતા. અને બીજું તો ઠીક, મારો પહેલો જન્મદિવસ, જે મારા માટે સૌથી ખાસ દિવસ હતો, પહેલા વર્ષે તેમણે એમ કહીને ટાળી દીધું કે આ વખતે થોડું જરૂરી કામ આવી ગયું છે, આગલી વાર ધમાકેદાર પાર્ટી કરીશું. બીજા વર્ષે તો તેઓ સંપૂર્ણપણે ભૂલી જ ગયા. એ દિવસ મેં રડીને પસાર કર્યો હતો. જજ સાહેબ, તેમને મારા પ્રેમની ચિંતા નહોતી, મારી ખુશીઓની પણ નહોતી. તેમને તો ફક્ત પોતાનું કામ અને પોતાનો આરામ જ યાદ રહેતો હતો. દીપક આગળ આવ્યો અને બોલ્યો, અંજુ, આ સાચું નથી. ચૂપ રહો તમે, આજે મને બોલવા દો. જજ સાહેબ, હું તેમની પત્ની તો હતી, પણ ઘરમાં દરેક નિર્ણય તેમની મમ્મી જ લેતી હતી. એ ઘરમાં મારી સલાહની તો જરાય પણ કિંમત નહોતી. એટલું જ નહીં, એક દિવસ મને બહુ જ તાવ હતો, મારું શરીર તૂટી રહ્યું હતું. મેં તેમને ફોન કરીને કહ્યું કે ઓફિસમાંથી થોડા વહેલા આવી જાઓ અને મને ડૉક્ટર પાસે લઈ જાઓ. પણ તેમણે શું કર્યું? તેમણે પોતાની મમ્મીને ફોન કરીને કહ્યું, મમ્મી, તમે અંજુને ડૉક્ટર પાસે લઈ જઈને દવા અપાવી દો. જજ સાહેબ, અને સાંભળો, તેમની મમ્મીએ શું કર્યું? તેમણે ઘરેલું નુસ્ખાનો કાઢો બનાવીને મને પીવડાવી દીધો. અને મારા આ મહાન પતિએ તો પછી ફરી ફોન કરીને મારી તબિયત પૂછવાની પણ મહેનત નહોતી કરી. છેલ્લે મારી મમ્મી ઘરે આવી અને મને ડૉક્ટર પાસે લઈ ગઈ. પછી મને થોડો આરામ મળ્યો. એ પછી પણ મારી મમ્મીએ મને કેટલીય વખત ફોન કરીને મારા હાલચાલ પૂછ્યા, પણ મારા પતિએ એકવાર પણ પૂછ્યું નહીં. તમે જ તેમને પૂછો જજ સાહેબ. જ્યારે તેઓ મને પત્નીનો હક આપવા જ નથી ઈચ્છતા, તો પછી મારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ કરવાની શું જરૂર હતી? કોર્ટરૂમમાં ભારે શાંતિ છવાઈ ગઈ હતી. એ શાંતિને ફક્ત અંજુની સિસકીઓ જ તોડી રહી હતી. દીપકના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે મુશ્કેલીથી પોતાની હિંમત ભેગી કરીને બોલ્યો, જજ સાહેબ, કયો પતિ નહીં ઈચ્છે કે પોતાની પત્નીને દુનિયાની દરેક ખુશી આપે? અમદાવાદમાં એક જ પગારમાં ઘરનું EMI, દવાઓ અને બીજા ખર્ચા વચ્ચે આ બધા શોખ કેવી રીતે પૂરા કરું? પણ મેં તેને કહ્યું હતું કે જેમ જ મને પ્રમોશન મળશે, સૌથી પહેલાં હું તેની આ ઈચ્છા પૂરી કરીશ. તેના અવાજમાં એક મધ્યમ વર્ગીય માણસની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. અંજુ, તારા પહેલા જન્મદિવસે હું ઘરે આવવામાં મોડો તો થયો હતો, પણ એ દિવસે હું ફૂલોનો ગુલદસ્તો અને તારી મનપસંદ મીઠાઈ લઈને આવ્યો હતો. એમાં મારો પ્રેમ હતો, પણ તને એ મીઠાઈ નહીં, 5 સ્ટાર હોટલમાં ડિનર જોઈતું હતું, જે મારા બજેટની બહાર હતું. જજ સાહેબ,
શું પ્રેમની કિંમત ભેટના કદથી નક્કી થાય છે? આ કહેતા દીપકનો અવાજ પણ ભરાઈ ગયો. અને એ દિવસે જ્યારે તારી તબિયત ખરાબ હતી, હા, હું આવી શક્યો નહોતો. ઓફિસમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ઇન્સ્પેક્શન હતું. જો હું રજા લેત તો કદાચ મારી નોકરી જતી રહેત. અને નોકરી તો હું મારા ઘરને ચલાવવા માટે જ કરું છું ને. મેં મમ્મીને ફોન કર્યો અને તેમને કહ્યું કે તને ડૉક્ટર પાસે લઈ જાય. પણ મમ્મીએ તને ઘરેલું દવા આપી, એ જ દવા જે તેઓ મને બાળપણથી આપતા આવ્યા છે. પણ શું એ મારો ગુનો હતો કે મારી મમ્મી પાસે મેં મદદ માંગી? પછી દીપક બોલ્યો, જજ સાહેબ, હું આકાશમાંથી તારાઓ તોડી લાવી શક્યો નહીં. હું એક સામાન્ય માણસ છું જે પોતાના પરિવારને સારી જિંદગી આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કદાચ મારા પ્રયત્નો તેની અપેક્ષાઓ સામે નાના પડી ગયા. હવે કોર્ટરૂમનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું. કહાની જેટલી સરળ અને એકતરફી લાગતી હતી, હવે એટલી રહી નહોતી. જજ સાહેબે બધા પાસાઓ વિશે વિચાર કરીને કહ્યું, શ્રીમતી અંજુ, તમને ફરવા ન લઈ જવું, મોંઘી ભેટ ન આપવી, તમારી સલાહ ન લેવી, આ બધી બાબતો દિલને દુઃખ પહોંચાડે છે અને પતિ પત્ની વચ્ચે તણાવ પણ પેદા કરે છે. પણ શું આ એટલી મોટી બાબતો છે કે તમે તમારા પતિથી અલગ થઈ જાઓ? સંબંધ તોડી નાખવો સમજદારી નથી. એ જ સમયે પાછળથી એક જોરદાર અને ભાવુક અવાજ સંભળાયો, જજ સાહેબ, તમે અંજુને ખોટી સમજી રહ્યા છો, કારણ કે તેણે હજી સુધી તેની પર થતા અન્યાય અને ત્રાસની સંપૂર્ણ વાત તમને કહી જ નથી. હું તમને આખી વાત કહું છું. આ સાંભળીને બધાની નજર ત્યાં ફરી. લગભગ 60 વર્ષની એક મહિલા, અંજુની માં સુધાબેન, આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર લડવાની હિંમત દેખાતી હતી. એક અધિકારીએ તેમને રોક્યા અને કહ્યું, તમે બેસી જાઓ, જ્યારે તમને બોલાવશું ત્યારે આવજો. પણ સુધાબેન રોકાયા નહીં. તેમણે કહ્યું, અંજુ મારી દીકરી છે, મેં તેને જન્મ આપ્યો છે, હું ચૂપ નહીં રહી શકું. તેમના અવાજમાં ઘણું દુઃખ હતું. પછી જજ સાહેબ બોલ્યા, તેમને આગળ આવવા દો. સુધાબેન કટઘરા પાસે આવ્યા. તેમના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તેમણે કહ્યું, જજ સાહેબ, મારી દીકરીએ તમને આ ચાલક માણસની આખી હકીકત નથી કહી. સાચું અપમાન તો મારી દીકરીએ સહન કર્યું છે. અમારા ઘર કે પરિવારમાં જ્યારે પણ કોઈ લગ્ન કે પ્રસંગ હોય ત્યારે આ સાહેબ ક્યારેય જતા નહોતા. મારી દીકરીને એકલી જ જવું પડતું. લોકો પૂછતા, તારો પતિ ક્યાં છે? મારી દીકરી શું જવાબ આપે? બિચારીનું માથું શરમથી નીચે ઝૂકી જતું. આ માનસિક ત્રાસ નથી તો પછી શું છે? દીપકે તરત પોતાનો બચાવ કરતાં કહ્યું, જજ સાહેબ, એવું નથી કે હું ક્યારે ગયો જ નથી. હા, એક વખત અંજુના કાકાના દીકરાના લગ્નમાં હું જઈ શક્યો નહોતો, કારણ કે કંપનીમાં વર્ષનું સૌથી મોટું ઓડિટ ચાલતું હતું. મારું ત્યાં હોવું ખૂબ જ જરૂરી હતું. મેં અંજુને સમજાવ્યું પણ હતું કે જો નોકરી નહીં રહે તો ઘર કેવી રીતે ચાલશે. આ સાંભળી સુધાબેન વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું, લગ્ન પ્રસંગની વાત છોડો જજ સાહેબ. જ્યારે અંજુના પિતાનું અવસાન થયું ત્યારે પણ આ માણસ ત્યાં હાજર નહોતો. અમારી દુનિયા બરબાદ થઈ ગઈ હતી. મારી દીકરીને સહારાની જરૂર હતી, પણ આ માણસ નોકરીમાં જ ફસાયેલા રહ્યા. અમે ફોન કરીને તેમને સમાચાર આપ્યા, પરંતુ તેઓ પાછા આવ્યા ત્યાં સુધી અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હતા. અંતિમ સંસ્કાર થયા પછી પણ તેઓ 4 કલાક પછી આવ્યા હતા. શું આ જ પતિનો સહારો કહેવાય? આ સાંભળીને કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. અંજુની આંખોમાંથી આંસુ વહેતા હતા. તે રડતા રડતા બોલી, હા જજ સાહેબ, એ દિવસે મને લાગ્યું કે મારી દુનિયામાં મારા માટે કોઈ નથી. જેણે 7 ફેરા લેતા સમયે દરેક સુખ દુઃખમાં સાથે રહેવાનું વચન આપ્યું હતું, એ જ મારા જીવનના સૌથી મોટા દુઃખના સમયે મારી સાથે નહોતા. એ ખાલીપણું અને એ એકલતા હું ક્યારેય નહીં ભૂલી શકું. જજ સાહેબે ગંભીર નજરથી દીપક તરફ જોયું અને કહ્યું, મિસ્ટર દીપક, આ વિશે તમે શું કહેશો? દીપકનો ચહેરો ઉતરી ગયો હતો. પોતાના દિલમાં ઉઠેલા તોફાનને કાબૂમાં રાખીને તે દુઃખભર્યા અવાજમાં બોલ્યો, જજ સાહેબ, હું ત્યાં નહોતો, આ સાચું છે, પરંતુ મેં પ્રયાસ કર્યો નહોતો એ ખોટું છે. જ્યારે મને અંજુના પિતાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે મારા પગ નીચેની જમીન ખસી ગઈ. તેનો અવાજ તૂટી રહ્યો હતો અને આંખોમાંથી આંસુ આવી ગયા. તે આગળ બોલ્યો, જજ સાહેબ, મારા પોતાના પિતાનું અવસાન ત્યારે થયું હતું જ્યારે હું બહુ નાનો હતો. મને તો એ પણ યાદ નથી
કે પિતાનો પ્રેમ કેવો હોય છે. લગ્ન પછી મેં મારા સસરામાં જ મારા પિતાને જોયા હતા. તેઓ પણ મને પોતાના દીકરા કરતાં વધુ માનતા હતા. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે મેં દરેક ટ્રાવેલ વેબસાઇટ અને દરેક એરલાઇનમાં તાત્કાલિક ટિકિટ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફ્લાઇટ મળી નહોતી. પછી નિરાશ થઈને જે પહેલી ટ્રેન મળી તેમાં દોડી જઈને ચડી ગયો, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. તે રડતા રડતા બોલ્યો, વિશ્વાસ રાખો, એ દિવસે માત્ર અંજુએ જ પોતાના પિતાને ગુમાવ્યા નહોતા, મેં પણ મારા પિતાને ફરીથી ગુમાવ્યા હતા. હું તેમના છેલ્લા દર્શન પણ કરી શક્યો નહોતો. એ વાતનું દુઃખ આજે પણ મારા દિલમાં છે. જજ સાહેબ તેની મજબૂરી સમજી ગયા, પણ સુધાબેનના ચહેરા પર કોઈ નરમાઈ દેખાઈ નહીં. તેમણે ગુસ્સાથી કહ્યું, જો જજ સાહેબ, ફરી એ જ મગરના આંસુ. દર વખતે નવી વાર્તા બનાવીને પોતાને બિચારો સાબિત કરવાનો પ્રયાસ કરે છે. ચાલો એ દિવસે મજબૂરી હતી એવું માની લઈએ, પણ મારી દીકરીને રોજ રોજ જે સહન કરવું પડે છે તેનું શું? દિવસ રાત તેને મેણા સાંભળવા પડે છે. સુધાબેન આગળ બોલ્યા, જજ સાહેબ, તમને વિશ્વાસ નહીં આવે કે મારી દીકરીને તેના સાસરિયામાં શું શું સાંભળવું પડે છે. તેને કહેવામાં આવે છે, તું સ્ત્રી હોવા છતાં ઘર સંભાળી શકતી નથી, તું સારું ભોજન પણ બનાવી શકતી નથી, તું બાળકનું ધ્યાન પણ રાખી શકતી નથી. આવા હજારો મેણા સાંભળતા સાંભળતા મારી દીકરીનું દિલ પથ્થર બની ગયું છે. અને જ્યારે તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું ત્યારે આ માણસે એ સપનાને પણ તોડી નાખ્યું. જજ સાહેબ ધ્યાનથી જોઈ રહ્યા હતા કે અંજુની મા એક પછી એક દીપક સામેની બધી ફરિયાદો કહેતી જ રહી હતી. આ એવી વાતો હતી જે અંજુ કદાચ ભૂલી પણ ગઈ હતી, પણ હવે તેની મા બોલતી હતી તેથી અંજુને પણ બધું ફરી યાદ આવતું હતું અને તે રડવા લાગી. અંજુના ગાલ આંસુઓથી ભીંજાઈ ગયા હતા. તે રડતા રડતા બોલી, જજ સાહેબ, મેં વિચાર્યું હતું કે લગ્ન પછી પણ હું મારું સપનું પૂરું કરીશ, પણ મને સીધું કહી દેવામાં આવ્યું કે તું ઘર અને બાળક સંભાળજે, બિઝનેસ નહીં. મારા સપનાની કોઈ કિંમત જ રહી નહોતી. જજ સાહેબે ધ્યાનથી દીપક તરફ જોયું અને પૂછ્યું, મિસ્ટર દીપક, શું આ સાચું છે? જો અંજુ બિઝનેસ કરવા માગતી હતી તો તેમાં કોઈ વાંધો તો નહોતો? દીપકે તરત જ માથું ઊંચું કર્યું. તેનો અવાજ તૂટી રહ્યો હતો પણ મજબૂત હતો. તે બોલ્યો, ના જજ સાહેબ, મેં તેને ક્યારેય મનાઈ કરી નહોતી. અમારી દીકરીને ટાઇફોઇડ થઈ ગયો હતો અને તે ઘણા સમયથી બીમાર હતી. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે જ્યાં સુધી તેની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી થોડો સમય રાહ જોઈ લે. મને ખબર હતી કે તે બંને તરફ સારી રીતે ધ્યાન નહીં આપી શકે, એટલે મેં તેને 2-3 મહિના રાહ જોવા કહ્યું હતું. મેં અંજુને કહ્યું હતું કે દીકરીને સારું થઈ જાય પછી હું પોતે તેના સપનાઓ પૂરા કરવામાં મદદ કરીશ. અને જ્યાં સુધી મમ્મીની વાતોનો પ્રશ્ન છે, જજ સાહેબ, ડૉક્ટરે મારી દીકરીને બહારનું ખાવા ન આપવા કહ્યું હતું. મમ્મી તો માત્ર એટલું જ કહેતી કે તેને ઘરમાં બનાવેલું સારું ખાવા આપો, પરંતુ અંજુ તેને પેકેટવાળું ખાવાનું અને મેગી ખવડાવી દેતી હતી. મમ્મી તેને ટોકતી ત્યારે અંજુને ગુસ્સો આવી જતો. આ વાતને કારણે ઘરે વારંવાર ઝઘડા થતા. દીપકે આંખના આંસુ લૂછતા કહ્યું કે મેં દરેક વખતે વચ્ચે પડીને મામલો શાંત કરવાની કોશિશ કરી, પણ ન તો મમ્મીને સમજાવી શક્યો અને ન અંજુને. આ બધામાં સૌથી વધુ હું જ તૂટી ગયો છું જજ સાહેબ, કારણ કે હું બંને પક્ષ વચ્ચે ફસાઈ ગયો હતો. આટલું કહીને દીપકનો અવાજ ભરાઈ ગયો અને તે કોર્ટમાં જ માથું ઝુકાવીને રડવા લાગ્યો. 32 વર્ષના માણસને કોર્ટમાં આવી રીતે ફૂટી ફૂટીને રડતા જોઈ આખી કોર્ટમાં અચાનક અજીબ શાંતિ છવાઈ ગઈ. પણ અંજુની માને તેની કોઈ અસર પડી નહીં. આ તો મગરના આંસુ છે જજ સાહેબ. જો કેવી રીતે રડી રહ્યો છે. આ તો પોતાની ભૂલો છુપાવવાનું એક વધુ નાટક છે. તેની બધી વાતો ખોટી છે. મારી દીકરીને આ એક એક પૈસા માટે તડપાવે છે. તેની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતો નથી. તેથી મારી દીકરીએ નક્કી કર્યું છે કે તે કાયદા મુજબ દર મહિને તેની પાસેથી ગુજારા ભથ્થું લેશે, પણ તેને છૂટાછેડા નહીં આપે. આ માણસ પણ આ જ સંબંધમાં બંધાયેલો રહેશે. જો આ મારી દીકરીને ખુશ રાખી શકતો નથી તો અમે પણ તેને બીજી કોઈ સ્ત્રી સાથે ખુશ જોવા માંગતા નથી. જજ સાહેબ બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી અને વિચારતા હતા. તે બોલે એ પહેલાં જ દીપકના વકીલ મિસ્ટર પૂજારા તરત જ ઊભા થઈ ગયા. તેમના અવાજમાં ગુસ્સો અને દ્રઢતા હતી. જજ સાહેબ, એક વધુ વાત છે
જે હજુ સુધી સામે આવી નથી. આ કહીને તેમણે એક જૂનો પણ સારી રીતે સાચવેલો દસ્તાવેજ બહાર કાઢ્યો. તેમણે તે દસ્તાવેજ જજ સાહેબ તરફ આગળ વધાર્યો અને કહ્યું, આ દીપકનો એપોઇન્ટમેન્ટ લેટર છે. 3 વર્ષ પહેલાં તેને બેંગલુરુની એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાંથી મળ્યો હતો. તેમાં વર્ષનું પેકેજ 25 લાખ રૂપિયા હતું. એટલે કે આજે જે કમાય છે તેના કરતાં 3 ગણું વધારે. પરંતુ દીપકે આ નોકરી સ્વીકારી નહોતી. જજ સાહેબે આશ્ચર્યથી તે દસ્તાવેજ જોયો અને પૂછ્યું, શા માટે? આવી સારી નોકરી કેમ છોડી દીધી? આથી સારી તક તો મળી જ ન શકે. તમે સ્વીકારી લીધી હોત તો આજે તમારી સ્થિતિ કંઈક અલગ જ હોત. પૂજારા સાહેબે અંજુ તરફ એક નજર કરી. તેનો ચહેરો એકદમ ભાવહીન હતો. પછી તેમણે મજબૂત અવાજમાં કહ્યું, જજ સાહેબ, આ પ્રશ્ન મિસ્ટર દીપકને નહીં, પરંતુ તેમની પત્ની અંજુને પૂછવો જોઈએ. જજ સાહેબ આશ્ચર્યથી પૂજારા સાહેબ તરફ જોવા લાગ્યા. પૂજારા સાહેબે દ્રઢ અવાજમાં કહ્યું, હા જજ સાહેબ, કારણ કે અંજુબેન બેંગ્લોર શિફ્ટ થવા નહોતા માગતા. તે કહેતા હતા કે હું મારા મા બાપથી દૂર નહીં જઈ શકું અને મારા ક્લાયન્ટ દીપકે પોતાના કરિયરની સૌથી મોટી તક ફક્ત એટલા માટે છોડી દીધી કે અંજુબેનને તેમના પરિવારથી દૂર ન જવું પડે. વકીલે તીક્ષ્ણ રીતે પ્રશ્ન પૂછ્યો, જે માણસે પોતાની પત્નીની એક ઈચ્છા માટે પોતાનું ભવિષ્ય દાવ પર મૂકી દીધું, તેના પર તેની પત્નીએ આરોપ લગાવે છે કે તે તેને એક એક પૈસા માટે તડપાવે છે. શું આ ન્યાયસંગત છે? દીપકના વકીલની આ વાત સાંભળીને કોર્ટરૂમમાં જાણે ખળભળાટ મચી ગયો. જજ સાહેબ સહિત બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. હવે બધાની નજર અંજુ પર હતી. તે મૂર્તિની જેમ ઊભી હતી. શરમના કારણે તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તે કંઈ બોલી પણ શકતી નહોતી. સુધાબેન પાસે પણ કંઈ કહેવા માટે શબ્દો નહોતા. આ એક એવું સત્ય હતું જેને નકારી શકાય એમ નહોતું. જજ સાહેબે દસ્તાવેજ જોયો પછી અંજુનો ફિક્કો પડેલો ચહેરો. તેમની અનુભવી આંખોને હવે આ કહાનીના એવા ભાગો દેખાવા લાગ્યા જે અત્યાર સુધી અંધકારમાં છુપાયેલા હતા. સુધાબેને અનુભવ્યું કે હવે કેસ તેમના હાથમાંથી નીકળી રહ્યો છે. તેમણે આંસુથી ભરેલી આંખોથી જજ સાહેબ તરફ જોયું અને કહ્યું, જજ સાહેબ, આ તો સિક્કાનો માત્ર એક પાસો છે. અમે અમારી દીકરીને રાજકુમારીની જેમ ઉછેરી છે. તેણે ક્યારેય કોઈ દુઃખ કે તકલીફ જોઈ જ નથી. જ્યારે તે નાની હતી ત્યારે તેની ઢીંગલીના વાળ બગડી જાય તો પણ તે રડી પડતી. ત્યારે હું અને તેના પપ્પા ત્યાં સુધી શાંતિથી બેસતા નહીં જ્યાં સુધી તેના ચહેરા પર ફરી સ્માઇલ ના આવી જાય. અમે તેને ખૂબ લાડ પ્યારથી ઉછેરી છે. પણ આ લોકોએ મારી હસતી રમતી દીકરીને દરરોજ રડવા માટે મજબૂર કરી દીધી. તેને દિવસ રાત મેણા અને કટાક્ષ સહન કરવા પડ્યા. જ્યારે પણ હું તેને ફોન કરું છું ત્યારે મને ફક્ત તેનો રડવાનો અવાજ જ સાંભળવા મળે છે. હવે હું મારી દીકરીને આ નરક જેવી જિંદગીમાં ધીમે ધીમે તડપતા જોઈ શકતી નથી. બિલકુલ નહીં. અંજુએ પોતાની માનો હાથ પકડીને તૂટતા અવાજમાં કહ્યું, હા મમ્મી, હું હારી ગઈ. મેં ઘણા પ્રયત્ન કર્યા કે તે ઘર મારું ઘર બની જાય, પણ મારા અસ્તિત્વ અને મારા સપનાઓને કોઈ મહત્ત્વ આપવામાં આવ્યું જ નહીં. હું હવે થાકી ગઈ છું. કોર્ટમાં હાજર ઘણી મહિલાઓ અંજુનું દુઃખ સમજી રહી હતી, પરંતુ એ સમયે જજ સાહેબે થોડા સમય માટે આંખો બંધ કરી, જાણે પરિસ્થિતિની ઊંડાઈ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પછી તેમણે તીક્ષ્ણ નજરથી સુધાબેન તરફ જોયું અને એવો પ્રશ્ન પૂછ્યો કે આખા કેસની દિશા જ બદલી ગઈ. સુધાબેન, એક વાત કહો, જ્યારે અંજુ પોતાના પતિના ઘરે રહેતી હતી ત્યારે તમારા બંને વચ્ચે કેટલી વાર વાત થતી હતી? સુધાબેને વિચાર્યા વગર ગર્વથી કહ્યું, રોજ વાત થતી હતી જજ સાહેબ. 2-3 કલાક તો આરામથી વાત થઈ જતી. હું જ તો તેનો એકમાત્ર સહારો હતી. જજ સાહેબે આગળનો પ્રશ્ન પૂછ્યો, તે સમયે તમને ખબર પડતી હતી કે ઘરમાં ખાવામાં શું બનાવાયું છે? હા બિલકુલ. મારી દીકરી મારાથી કંઈ પણ છુપાવતી નથી, સુધાબેને કહ્યું, એ સમજ્યા વગર કે તેઓ પોતે જ એક ફાંસામાં ફસાઈ રહ્યા છે. પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, જો સાસુ અને વહુ વચ્ચે કોઈ નાની મોટી તકલીફ કે બોલાચાલી થતી તો તેની ખબર પણ તમને તરત પડી જતી હતી? હા જજ સાહેબ. મારી બિચારી દીકરી પોતાના દિલની વાત બીજાને કોને કહેતી? સુધાબેને જવાબ આપ્યો. આ સાંભળીને જજ સાહેબનો અવાજ થોડો કડક બન્યો. એનો અર્થ એ થયો કે તમને તમારી દીકરીના સસરાના ઘરમાં થતી દરેક વાતની ખબર રહેતી હતી. પછી જજ સાહેબે વધુ તીખો પ્રશ્ન કર્યો,
રસોડામાં સાસુ વહુ વચ્ચે થતી નાની તકલીફોથી લઈને રૂમમાં પતિ પત્ની વચ્ચે થતી ખાનગી વાતો સુધી. સુધાબેન, તમે તમારી દીકરીને ખૂબ લાડ પ્યારથી ઉછેરી, ધામધૂમથી વિદાય આપી. આ બધું બધાને ખબર છે. પરંતુ શું તમે તેને ક્યારેય માનસિક રીતે તેના પતિના ઘરે રહેવા દીધી કે તેને તમારા આંગણાની રાજકુમારી બનાવીને રાખી? આ તો એક અરીસો હતો જેમાં સુધાબેને પોતાનો ક્રૂર અને સ્વાર્થી ચહેરો જોવાનું શરૂ કર્યું. તે ગુસ્સે થઈને બોલ્યા, જજ સાહેબ, તમે શું કહી રહ્યા છો? હું તેની માં છું. શું હું તેને ઘૂંટાઈને મરવા દઉં? જજ સાહેબ શાંતિથી બોલ્યા, સુધાબેન, દીકરી પોતાનું દુઃખ પોતાની માતાને કહે તે યોગ્ય છે, પરંતુ સવાલ એ છે કે દુઃખ સાચે શું હતું? તેમણે બંને તરફ જોઈને કહ્યું, દીપક ઓફિસમાંથી મોડો આવ્યો, આ એક ઘટના છે, દુઃખ નથી. સાસુએ ભોજનમાં થોડી ટિપ્પણી કરી, આ એક નાની તકલીફ છે, જુલમ નથી. જન્મદિવસે મોંઘી ભેટ ન મળી, આ અપેક્ષા તૂટવી છે, સંબંધ તૂટવો નથી. તમે દરરોજ દીકરી સાથે 3 કલાક વાત કરી અને દરેક નાની વાતને મોટું દુઃખ બનાવી દીધું. દરેક નાની તકલીફને તમે જુલમનું નામ આપી દીધું. આ નાની નાની વાતો એવી હતી કે જો તમે વારંવાર પૂછી ન હોત અને અંજુએ કહ્યું ન હોત તો 2-4 દિવસમાં તે પોતે જ ભૂલી જાત. પછી ઘરના લોકો ફરીથી એક થઈ જાત. પણ તમે એવું થવા દીધું નહીં. તમારી વાતોએ નાની ચિંગારીને એટલી સળગાવી કે તે મોટી આગ બની ગઈ. અંજુને તેના ઘરના લોકો ગુનેગાર લાગવા લાગ્યા અને પોતે પીડિતા લાગવા લાગી. તમે અજાણતા જ તમારી દીકરીના મનમાં ભરી દીધું કે તેનું સાસરું નરક છે અને તેનો પતિ જાલિમ છે. સુધાબેન કંપવા લાગ્યા અને બોલ્યા, મેં તો ફક્ત તેનો સાથ આપ્યો. જજ સાહેબ કડક અવાજમાં બોલ્યા, આ સાથ નહોતો, આ તો ઝેર હતું, એક મીઠું ઝેર જે તમે તમારી દીકરીના સંબંધમાં ભેળવી દીધું. લગ્નનો છોડ પતિ પત્નીના વિશ્વાસ અને સમજણથી ઉછરે છે, પણ તમે દરરોજ ફોન કરીને તેના મૂળમાં નફરત અને ફરિયાદનું એસિડ નાખતા રહ્યા. પછી તેમણે અંજુ તરફ જોયું, જે શાંત ઊભી હતી. અંજુ, જ્યારે પણ તમારા વચ્ચે મતભેદ થયો ત્યારે તમે સમસ્યા ઉકેલવા માટે પતિ સાથે વાત કરવાની જગ્યાએ તમારી માતાને ફોન કર્યો. તમે પતિને જીવનસાથી નહીં, પરંતુ તમારી માતાને વકીલ બનાવી દીધી. તમારા બંનેના સંબંધનો દરેક નિર્ણય તમારા અને તમારી મમ્મી વચ્ચે થવા લાગ્યો. જજ સાહેબે પોતાની વાત પૂર્ણ કરતાં કહ્યું, સાચી સમસ્યા ના પતિમાં છે અને ના પત્નીમાં. સમસ્યા તો આ સંબંધમાં ત્રીજા વ્યક્તિની દખલમાં છે, જે પ્રેમના કપડામાં છુપાયેલું છે. સુધાબેન, તમારી દીકરીના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, પણ તમે તેને ક્યારેય તેના પતિની સાચી પત્ની બનવાની તક જ આપી નથી. આ સાંભળીને અંજુને એવું લાગ્યું કે તેના પગ નીચેની જમીન સરકી ગઈ હોય. તેને પોતાની મમ્મીને કરેલી દરેક ફરિયાદ અને દરેક નાની વાત ફરીથી યાદ આવવા લાગી અને તે બધું તેના કાનમાં ગૂંજવા લાગ્યું. આજે પહેલીવાર અંજુને સમજાયું કે તેણે પોતાના હાથથી જ પોતાના ઘરના પાયામાં ડાયનામાઇટ મૂકી દીધો હતો. આખા કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. થોડી વારમાં પાછળથી ધીમે ધીમે તાળીઓ વાગવા લાગી. જોત જોતામાં આખો કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ તાળીઓ જજ સાહેબના વિચાર અને સમજણ માટે હતી અને એ કડવી સચ્ચાઈ માટે હતી જે આજે દરેક વ્યક્તિ અનુભવી રહ્યો હતો. પછી જજ સાહેબે પોતાનો નિર્ણય જાહેર કરવાનું શરૂ કર્યું. અદાલતે બંને પક્ષની વાત સાંભળી છે. સંબંધમાં કડવાશ છે, આ સ્પષ્ટ છે, પરંતુ છૂટાછેડા કોઈ સમસ્યાનો પહેલો ઉકેલ નથી, તે જ છેલ્લો ઉકેલ હોવો જોઈએ. આથી અદાલત એક વૈવાહિક પ્રયોગ એટલે કે મેરેજ એક્સપેરિમેન્ટ કરવાનો આદેશ આપે છે. આ સાંભળીને બધાના ચહેરા પર આશ્ચર્ય દેખાવા લાગ્યું. લોકો વિચારવા લાગ્યા, વૈવાહિક પ્રયોગ એટલે શું? જજ સાહેબ આગળ બોલ્યા, આ પ્રયોગ 1 મહિના સુધી ચાલશે અને તેના કેટલાક કડક નિયમ હશે. આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આગામી 1 મહિના સુધી શ્રીમતી અંજુ પોતાની માતા સાથે કોઈ પણ રીતે સંપર્ક નહીં કરે અને અંજુ પોતાની માતાને મળશે પણ નહીં. આ કોઈ સજા નથી, પરંતુ અંજુને એક મોકો આપવા માટે છે, જેથી તે બહારના પ્રભાવ વગર પોતાની વિચારશક્તિથી પોતાના મનનો અવાજ સાંભળી શકે. બંને પતિ પત્નીએ દર અઠવાડિયે એકસાથે મેરેજ કાઉન્સેલર પાસે જવું પડશે. તે સત્રનો રિપોર્ટ સીધો અદાલતમાં જમા થશે. તમારે બંનેએ પોતાના પાસે એક ખાલી કાચની બરણી અને થોડા કાગળની ચિઠ્ઠીઓ રાખવાની રહેશે અને દરરોજ એકબીજાને બતાવ્યા વગર તમારા સંબંધની એક સારી અને સકારાત્મક યાદ
કાગળ પર લખીને તે બરણીમાં નાખવાની રહેશે. આ યાદો એવી હોવી જોઈએ કે જે તમારા ઝઘડા શરૂ થવા પહેલાંની હોય. આ બરણી 1 મહિના પછી અદાલતમાં ખોલવામાં આવશે. આ દરમિયાન તમે બંને એક જ ઘરમાં રહેશો, પણ એકબીજા ઉપર કોઈ પણ પ્રકારનો દબાવ નહીં બનાવો. અને આ સમય દરમિયાન દીપકની માતા અને અંજુની માતા પણ તમારા સંબંધમાં કોઈ દખલ નહીં કરે. આ ખરેખર એક અદ્ભુત અને અનોખો નિર્ણય હતો. દીપક અને અંજુ બંને આશ્ચર્યમાં પડી ગયા, પણ તેમની પાસે આ નિર્ણય માનવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. શરૂઆતના દિવસો ખૂબ અજીબ અને મુશ્કેલ હતા. તે ઘર હવે ઘર લાગતું નહોતું, પરંતુ શાંત યુદ્ધનું મેદાન બની ગયું હતું. અંજુ માટે તેની મમ્મી સાથે વાત કર્યા વગર એક દિવસ પસાર કરવો પણ પહાડ જેવો મુશ્કેલ હતો. વારંવાર ફોન ઉઠાવવાની ઈચ્છા થતી, પરંતુ અદાલતનો આદેશ તેને રોકી દેતો. દિવસમાં ઘણીવાર તેમની નજરો મળી જતી, પણ પછી તેઓ અજાણ્યા લોકોની જેમ નજર ફેરવી લેતા. રાત્રે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે તેમના અંદરનું તોફાન જાગતું હતું. તેઓ શાંતિથી પોતપોતાની ચિઠ્ઠી લખતા. એ ચિઠ્ઠીઓમાં શું લખેલું હતું તે ફક્ત તેઓ જ જાણતા હતા. પહેલું કાઉન્સેલિંગ સેશન તોફાન જેવું હતું. બંનેએ પોતાનો બધો ગુસ્સો અને દુઃખ બહાર કાઢી દીધું. કાઉન્સિલરે કોઈને સાચું કે ખોટું કંઈ કહ્યું નહીં. તે માત્ર બંનેની વાત શાંતિથી સાંભળતા રહ્યા. આગલા સેશનમાં તેઓ એકબીજાનો દૃષ્ટિકોણ સમજવા લાગ્યા. અંજુને પહેલીવાર સમજાયું કે જેને તે પોતાની મમ્મીના અતિશય દખલને પ્રેમનું અમૃત સમજી રહી હતી, તે ખરેખર તેના લગ્ન જીવન માટે મીઠું ઝેર હતું. દીપકને ત્યાં સમજાયું કે અંજુ પોતાની મમ્મી પર કેટલી નિર્ભર હતી અને નવા વાતાવરણમાં તેને કેટલા સહારાની જરૂર હતી. એક રાતે દીપક કાગળની ચિઠ્ઠી પર કંઈક લખી રહ્યો હતો. લખતા લખતા તેની આંખમાંથી એક આંસુ ટપકીને કાગળ પર પડી ગયું. તેણે તરત જ તે આંસુ લૂછ્યું અને ચિઠ્ઠીને વાળીને બરણીમાં નાખી દીધી. એ જ સમયે અંજુ પણ એક ચિઠ્ઠી લખી રહી હતી. ઘણી જૂની યાદો એકસાથે તેના મનમાં ઉછળવા લાગી. તે વિચારવા લાગી, અમે પહેલાં કેવી રીતે હતા અને હવે શું બની ગયા. મેં જેટલો સમય મારી મમ્મીના ખભા પર રડીને પસાર કર્યો, જો એ સમયનો અડધો સમય પણ મારા પતિનો હાથ પકડીને પસાર કર્યો હોત ને, તો કદાચ અમને ક્યારેય કોર્ટ સુધી જવું જ ન પડત. આવું વિચારીને તેના હાથ કાંપવા લાગ્યા. તેણે ચિઠ્ઠીને છાતી સાથે લગાવી અને લાંબા સમય સુધી રડતી રહી. બંને અંદરથી ખૂબ તડપી રહ્યા હતા. તેઓ દોડીને એકબીજા પાસે જવા માગતા હતા, ગળે મળીને કહેવા માગતા હતા કે ભૂલ થઈ ગઈ, પરંતુ બંને વચ્ચે અહંકારની એક અદૃશ્ય દિવાલ ઊભી હતી. અંજુએ વિચાર્યું કે પહેલાં દીપકે વાત કરવી જોઈએ, અને દીપકે વિચાર્યું કે આરોપ તો મારા પર લાગ્યા છે, તો અંજુએ એકવાર માફી તો માગવી જોઈએ. આ રીતે પ્રેમ અને સ્વાભિમાન વચ્ચે એવી લડાઈ ચાલી રહી હતી જેમાં બંને હારી રહ્યા હતા. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને એકબીજાનો અવાજ સાંભળવા માટે તરસી રહ્યા હતા. દિવસો ગણતા ગણતા આખો મહિનો પસાર થઈ ગયો. ખામોશી હવે વધુ ઊંડી અને વધુ દુઃખદ બની ગઈ હતી. બરાબર 1 મહિના પછી ફરીથી ફેમિલી કોર્ટમાં બંને હાજર હતા. કોર્ટરૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. દીપક અને અંજુ એકબીજાની સામે ઊભા હતા. તેમની વચ્ચે એક કાચની બરણી રાખેલી હતી જે હવે ચિઠ્ઠીઓથી ભરાઈ ગઈ હતી. આ બરણી એ 30 દિવસની અનકહી યાદોની સાક્ષી હતી. જજ સાહેબે બંનેને જોયા અને પૂછ્યું, શું તમે બંને કંઈ વિચાર્યું? બંને ચૂપ રહ્યા. બંનેની આંખોમાં રાહ હતી. કદાચ સામેવાળો પહેલાં બોલે, પરંતુ બંને વચ્ચેનો અહંકાર એક ભારે પથ્થરની જેમ રસ્તામાં ઊભો હતો. જજ સાહેબ હળવું સ્મિત કરીને બોલ્યા, લાગે છે કે નિર્ણય લેવું હજુ પણ મુશ્કેલ છે. ચાલો પહેલાં બરણી ખોલીએ. તેમાં તમારા બંનેના સંબંધની સૌથી સાચી ગવાહી બંધ છે. પછી જજ સાહેબે કહ્યું, દીપક, તમે અંજુએ લખેલી કોઈ એક ચિઠ્ઠી કાઢો અને બધાની સામે વાંચો. દીપકે કાંપતા હાથથી એક ચિઠ્ઠી કાઢી. તેને ખોલતા જ તેની આંખો એક ક્ષણ માટે અટકી ગઈ. તેનો અવાજ પણ થોડો ભરાઈ ગયો. તે વાંચવા લાગ્યો. તેમાં લખ્યું હતું, લગ્ન પછી જ્યારે હું મમ્મી પપ્પાની યાદમાં ઉદાસ બેઠી હતી, ત્યારે તમે મારા માટે મારી મનપસંદ તીખી પાણીપુરી લઈને આવ્યા હતા. મારું મન ત્યારે પણ ભારે હતું, એટલે તમે મને હસાવવા માટે જોક્સ કહેવા લાગ્યા. અને સાચું કહું તો મેં આજ સુધી એનાથી ખરાબ જોક્સ ક્યારેય સાંભળ્યા નથી. આટલું સાંભળતા જ કોર્ટમાં બેઠેલા કેટલાક લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ દીપકની આંખોમાં આંસુ આવી ગયા. તે આગળ વાંચવા લાગ્યો.
પણ જ્યારે મેં તમારો ચહેરો જોયો ત્યારે મને લાગ્યું કે એક સિવિલ એન્જિનિયર જે મોટી મોટી ઇમારતો બનાવે છે એ મને હસાવવા માટે એક નાનકડા નિર્દોષ બાળકની જેમ પૂરી કોશિશ કરી રહ્યો હતો. હું તમારા જોક સાંભળીને નહીં, પરંતુ તમારી એ નિર્દોષતા જોઈને રડતા રડતા હસી પડી હતી. તમે કેટલા સારા છો દીપક. આ વાંચતા વાંચતા દીપકનો અવાજ તૂટી ગયો. તેના હાથમાં ચિઠ્ઠી કાંપવા લાગી. જજ સાહેબ બોલ્યા, અંજુ, હવે તમે દીપકની લખેલી એક ચિઠ્ઠી વાંચો. અંજુએ એક ચિઠ્ઠી ઉઠાવી. તેને ખોલતા જ તેનો શ્વાસ અટકી ગયો. તે વાંચવા લાગી. અંજુ, મને યાદ છે જ્યારે મારા પ્રમોશનની પાર્ટીમાં એક સંબંધીએ મારો મજાક ઉડાવ્યો હતો ત્યારે તે બધાની સામે મારો હાથ પકડીને કહ્યું હતું, મને મારા પતિ પર ગર્વ છે. તે દિવસે તે મને દુનિયાનો સૌથી મજબૂત માણસ બનાવી દીધો હતો. અંજુ, તે દિવસે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે જો આખી દુનિયા પણ મારી સામે થઈ જાય તો પણ તું ક્યારેય મારો સાથ નહીં છોડે. આ વાંચતા વાંચતા અંજુની આંખોમાંથી હવે ફક્ત આંસુ નહીં, પણ જાણે પૂરો સૈલાબ વહેતો હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે એ જ પતિ પર બધાની સામે આરોપ લગાવ્યા હતા. એ પતિ જેને ક્યારેક તેણે પોતાની સૌથી મોટી શક્તિ કહ્યો હતો. જજ સાહેબે વાતને વધુ ભાવુક બનાવતા કહ્યું, એક ચિઠ્ઠી વધુ. દીપક, હવે તમે વાંચો. દીપકે બીજી ચિઠ્ઠી ઉઠાવી. તે વાંચતા જ રડી પડ્યો. તે વાંચવા લાગ્યો. દીપક, તમને યાદ છે લગ્ન પછી મેં પહેલીવાર રસોઈ બનાવી હતી, પણ ખાવાનું બળી ગયું હતું. શરમના કારણે હું રડવા લાગી હતી, પણ તમે હસતા હસતા બધું બળેલું ખાવાનું ખાઈ ગયા અને કહ્યું, આજથી આ મારી ફેવરિટ ડિશ છે. તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે મને દુનિયાનો સૌથી સારો પતિ મળ્યો છે. હું ભલે કેટલી પણ ભૂલો કરું, પણ તમારી નજરમાં હું હંમેશા પરફેક્ટ છું. આ વાંચીને દીપક પોતાને સંભાળી શક્યો નહીં. તે કટઘરાનો સહારો લઈને ઊભો રહ્યો અને હિચકીઓ સાથે રડવા લાગ્યો. જજ સાહેબે અંજુને જોઈ. તેની હાલત તો વધુ ખરાબ હતી. જજ સાહેબ બોલ્યા, અંજુ, હવે આગળની ચિઠ્ઠી વાંચો. અંજુએ બહુ મુશ્કેલીથી એક વધુ ચિઠ્ઠી ઉઠાવી. તેની શાહી થોડી ફેલાઈ ગઈ હતી. કદાચ લખતી વખતે આંસુ પડી ગયા હશે. તે વાંચવા લાગી. અંજુ, તને યાદ છે જ્યારે હું ઓફિસના તણાવમાં રાતભર જાગતો હતો ત્યારે તું ચૂપચાપ મારી પાસે બેસી રહેતી. તું મારા વાળમાં હાથ ફેરવતી. હું થાકી જાઉં ત્યારે તું ચા કે કોફી બનાવી લાવતી. તું ક્યારેય કંઈ પૂછતી નહોતી, પણ તું એટલું જરૂર બતાવતી કે તું મારી પાસે છે હંમેશા. તે રાતે મને લાગ્યું કે જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી હું દુનિયાની દરેક લડાઈ જીતી શકું છું. હું તારા વગર કંઈ પણ નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ. આટલું વાંચતા વાંચતા અંજુનો ધીરજનો બાંધ તૂટી ગયો. ચિઠ્ઠી તેના હાથમાંથી નીચે પડી ગઈ. તેના મોઢામાંથી એક દબાયેલી ચીસ નીકળી અને તે જોરથી રડવા લાગી. રડતા રડતા તે લથડાઈને પડી જવા લાગી. એ જ ક્ષણે દીપક દોડીને આવ્યો અને તેને સંભાળી લીધી. અંજુ તરત જ દીપકની છાતી સાથે ચોંટી ગઈ. તે નાનકડી બાળકીની જેમ રડી રહી હતી અને રડતા રડતા બોલી, દીપક, હું કેટલી ખરાબ છું. હું કેટલી સ્વાર્થી છું. મેં ક્યારેય તમારા પ્રેમને સમજ્યો જ નથી. મેં તમારા દરેક ત્યાગને અવગણ્યા. હું તો હંમેશા ફક્ત ફરિયાદો જ શોધતી રહી. અને તમે જે નાના નાના પળોમાં મારા પર પ્રેમ વરસાવતા હતા તે પ્રેમને હું જોઈ જ શકી નહીં. દીપક પણ રડી રહ્યો હતો. તેણે અંજુનો ચહેરો પોતાના હાથમાં લીધો અને તેના આંસુ લૂછ્યા. તે બોલ્યો, ના અંજુ, તું ખરાબ નથી. આપણે બંને જ ના સમજ હતા. ભૂલ મારી પણ હતી. તું તારા મા બાપને છોડીને મારા વિશ્વાસ પર મારી સાથે આવી હતી. મારે પણ તને સમજવું જોઈતું હતું અને તને થોડો સમય આપવો જોઈતો હતો. તારી નાની નાની ઈચ્છાઓ તો હું પૂરી કરી શકતો હતો. તેણે અંજુને એટલી જોરથી ગળે લગાવી કે જાણે તેને પોતાના દિલમાં સમાવી લેવા માંગતો હોય. 8 વર્ષ પછી તેમને સમજાયું કે 2 શરીર અને એક આત્મા હોવાનો સાચો અર્થ શું છે. કોર્ટનું વાતાવરણ વધુ ભાવુક બની ગયું. બેઠેલા લોકો પોતાના વહેતા આંસુ છુપાવવા લાગ્યા. જજ સાહેબની આંખો પણ ભીની થઈ ગઈ હતી. દીપકે હાથ જોડીને કહ્યું, યોર ઓનર, અમને અમારી અરજી પાછી લેવી છે. અમને છૂટાછેડા નથી જોઈતા. જજ સાહેબ સ્મિત કરીને બોલ્યા, મને તો આ જ આશા હતી. યાદ રાખો, લગ્નનો અર્થ એકબીજાની ભૂલોનો હિસાબ રાખવો નથી, પરંતુ એકબીજાની ખામીઓ હોવા છતાં પણ સાથે ઊભા રહેવું છે. આજે તમે બંને ફક્ત તમારો સંબંધ જ બચાવ્યો નથી, પરંતુ દુનિયાને બતાવ્યું છે કે જો દિલમાં સાચો પ્રેમ હોય
તો કોઈ પણ દિવાલ એટલી ઊંચી નથી કે જેને તોડી ન શકાય. આંસુઓથી ભીંજાયેલા ચહેરા સાથે અંજુએ દીપક તરફ જોયું અને કહ્યું, દીપક, આજ પછી હું ક્યારેય છૂટાછેડા નહીં માંગુ અને તમારા વગર અલગ રહીશ પણ નહીં. આ તમારી અર્ધાંગીનીનું વચન છે. દીપકે ભીની આંખોથી જજ સાહેબ તરફ જોયું અને હાથ જોડ્યા. આભાર જજ સાહેબ, તમે અમને ફક્ત ન્યાય જ નથી આપ્યો, પરંતુ અમારી જિંદગી પાછી આપી છે. તો મિત્રો, જજ સાહેબે જે નિર્ણય કર્યો, શું તે સાચો હતો? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને એ પણ જણાવજો કે તમે અમારી વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાર્તાને અંત સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.